આજના ટ્રેડિંગ અપડેટમાં આપનું સ્વાગત છે. ગઈકાલે અમારી ટ્રેડિંગ ડેશબોર્ડની મદદથી લેવામાં આવેલી નિફ્ટી 23,000 પુટની પોઝિશન આજે બંધ કરવામાં આવી. કુલ હોલ્ડિંગ કેપિટલ ₹7,475 હતી અને પોઝિશન બંધ કર્યા બાદ કુલ ₹1,288 નુકસાન થયું. આ પરિણામ દર્શાવે છે કે શેરબજારમાં દરેક ટ્રેડ આપણા અનુમાન મુજબ ચાલે જ એવું જરૂરી નથી. ક્યારેક યોગ્ય વિશ્લેષણ હોવા છતાં માર્કેટની દિશા અલગ રહી શકે છે, જેના કારણે નુકસાનનો સામનો કરવો પડે છે. આ ટ્રેડમાંથી મને ફરી એક મહત્વપૂર્ણ શીખ મળી કે જોખમનું સંચાલન અને સ્ટોપલોસનું કડક પાલન ખૂબ જરૂરી છે. ઇન્ટ્રાડે અને ઓપ્શન ટ્રેડિંગમાં શિસ્ત, ધીરજ અને નિયમોનું પાલન લાંબા ગાળે સફળતા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. અહીં દર્શાવાયેલા તમામ ટ્રેડ્સ અમારી ટ્રેડિંગ ડેશબોર્ડનો ઉપયોગ કરીને લેવામાં આવ્યા હતા, પરંતુ કોઈપણ ટ્રેડિંગ સિસ્ટમ કે સ્ટ્રેટેજી ભવિષ્યમાં નફાની ખાતરી આપી શકતી નથી. ડિસ્ક્લેમર: આ વિડીયોમાં રજૂ કરવામાં આવેલી તમામ માહિતી માત્ર શૈક્ષણિક અને માહિતીપ્રદ હેતુ માટે છે. હું કોઈપણ પ્રકારની નાણાકીય અથવા રોકાણ સંબંધિત સલાહ આપતો નથી. શેરબજારમાં ટ્રેડિંગ અને રોકાણમાં જોખમ રહેલું હોય છે અને નફા સાથે નુકસાન પણ થઈ શકે છે. કોઈપણ ટ્રેડ અથવા રોકાણનો નિર્ણય લેતા પહેલા તમારી પોતાની તપાસ અવશ્ય કરો.